અને અમને એવું જાણવા મળ્યું છે કે આજે સાંજ સુધીમાં ક્યાં તો વલ્લભભાઈ લખાણીને મનાવી લેવામાં આવે અથવા તો કોઈ નવા સુકાનીની જાહેરાત થઈ શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, સુરત ડાયમંડ બુટ્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણીએ ગઈકાલે જે રાજીનામું આપ્યું અને એક નવું ડેવલપમેન્ટ સુરત ડાયમંડ બુટ્સમાં થયું, જેને કારણે હીરા ઉદ્યોગની અંદર ખળભળાટ મચેલો છે। અત્યારે બધા ડાયમંડના જે મોટા મોટા માથાઓ છે એ બધા જ ચિંતામાં છે અને સતત એકબીજા સાથે ચર્ચાઓ કરી રહ્યા છે અને તાત્કાલિક ફટાફટ મિટિંગો પણ થઈ રહી છે। અને અમને એવું જાણવા મળ્યું છે કે આજે સાંજ સુધીમાં ક્યાં તો વલ્લભભાઈ લખાણીને મનાવી લેવામાં આવે અથવા તો કોઈ નવા સુકાનીની જાહેરાત થઈ શકે છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું જેને બિરુદ મળ્યું અને ઇન્ટરનેશનલ કક્ષાનું જે બુટ્સ બન્યું એ સુરત ડાયમંડ બુટ્સમાં કંઈક ને કંઈક વિવાદો સામે આવતા જ રહે છે। સૌથી પહેલાં સુરત ડાયમંડ બુટ્સના જેમને પ્રમુખ પદ સોંપવામાં આવેલું એ નાગજીભાઈ સાકરિયાએ રાજીનામું આપેલું અને એમનું રાજીનામું પછી મોડેથી સ્વીકારી લેવામાં આવેલું। સુરત ડાયમંડ બુટ્સમાં લગભગ 4500 જેટલી ઓફિસો છે, પરંતુ ઓફિસો શરૂ નથી થઈ એ બાબતનું ટેન્શન છે। આ ઉપરાંત જે અમદાવાદની કંપની છે એણે દાવો કરેલો છે। આ બધી જે મથામણ ઘરમથલ ચાલી રહી છે એની વચ્ચે મંગળવારે સાંજે સુરત ડાયમંડ બુટ્સના ચેરમેન પદેથી વલ્લભભાઈ લખાણીએ રાજીનામું આપ્યું, એને કારણે જબરજસ્ત ઉહાપો મચી ગયો। એનું કારણ એવું છે કે સુરત ડાયમંડ બુટ્સને ઊભું કરવામાં વલ્લભભાઈ લખાણીનો સૌથી મોટો ફાળો હતો। એમનું સપનું હતું, એમનો આઈડિયા હતો અને એમણે અહીંયા ઘડી સુરતમાં બધા લોકો સાથે મિટિંગ કરી હતી અને એ પછી સુરત ડાયમંડ બુટ્સ ઊભું થયું અને સતત એમની મહેનતને કારણે આખરે આ જેને એમ કહેવાય કે દુનિયાભરમાં જેની શાખ બનવાની વાત ચાલતી હતી એ સુરત ડાયમંડ બુટ્સ ઊભું થયું। હવે વલ્લભભાઈ લખાણીએ ફોન કરીને કોર કમિટીને એવું કીધેલું હતું। આ વાત અમને સુરત ડાયમંડ બુટ્સના એક આધારભૂત સૂત્ર પાસેથી જાણવા મળી કે વલ્લભભાઈ લખાણીએ કોર કમિટીને ફોન કરીને કીધું કે હું તમારા લોકોની સાથે જ છું, પણ હવે તમારે ટીમ બદલવી જોઈએ અને હું ચેરમેન પદેથી રાજીનામું આપું છું। આ પછી બધી મિટિંગો શરૂ થઈ અને અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે આજે સાંજ સુધીમાં ક્યાં તો વલ્લભભાઈ લખાણીને મનાવી લેવામાં આવે અથવા તો કોઈ નવા સુકાનીને ચેરમેન પદની સત્તા સોંપવામાં આવી શકે છે। સુરત ડાયમંડ બુટ્સ માટે એવું કહેવાનું મન થાય છે કે આ એ લોકો છે કે જે લોકો સુરતમાં વર્ષો પહેલાં શૂન્યમાંથી સર્જન કરીને લાખો કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી કંપનીના માલિકો બન્યા છે। આ બધા સૌરાષ્ટ્રના પાટીદારો, આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે સુરતમાં એમણે પગ મૂકેલો ત્યારે આ પાટીદારો પાસે કોઈ પૈસા બી નહીં હોતા અને શૂન્યમાંથી એમણે આજે બધી મોટી મોટી કંપનીના માલિકો બની ગયા છે। એમાં જો આપણે દાખલા તરીકે જોઈએ તો વલ્લભભાઈ લખાણી પોતે જ છે કે જે કિરણ જેમ્સના ચેરમેન છે અને આ કિરણ જેમ્સ આજે આખી દુનિયામાં સૌથી મોટી કંપની છે અને 50,000 કરતાં વધારે કર્મચારીઓ કિરણ જેમ્સની અંદર કામ કરે છે। કિરણ જેમ્સ પોતે ડીટીસી સાઇટ હોલ્ડર કંપની છે અને સુરત, મુંબઈ અનેક જગ્યાએ ઓફિસો આવેલી છે। SRKના ગોવિંદભાઈ ધોળકિયા એમણે પણ શૂન્યમાંથી સર્જન કરીને 15,000 કરોડ કરતાં વધારેનું ટર્નઓવર આજે કરે છે। સૌજીભાઈ ધોળકિયા, HVKના નાગજીભાઈ સાકરિયા, ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ, મથુરભાઈ સવાણી ડાયમંડ અને એમની કિરણ હોસ્પિટલના ચેરમેન। આ સિવાય બી ઘણા બધા છે, સેવંતીભાઈ શાહ છે, ઘણા બધા એવા મોટા નામો છે કે જેમણે સુરતની અંદર પગલાં મૂકેલા પરંતુ ત્યારે કંઈ નહોતું અને એમણે પોતાની કંપનીઓ આજે દુનિયાભરની અંદર નામ કમાવ્યું છે અને અબજો કરોડો રૂપિયાના ટર્નઓવર કરે છે। તો સુરત ડાયમંડ બુટ્સ આ લોકો શું કામ ન ચલાવી શકે? કારણ કે આ બધા પાવરફુલ લીડરો છે, પાવરફુલ નેતા છે, એમને બધી બાબતોનો અનુભવ છે। તો સુરત ડાયમંડ બુટ્સ પણ આરામથી ચલાવી શકે છે। નો ડાઉટ શરૂઆતમાં કોઈ પણ મોટો પ્રોજેક્ટ હોય તો એનામાં પ્રોબ્લેમ આવવાના છે, એમાં હર્ડલ આવવાના છે, એમાં પડકાર આવવાના છે, પરંતુ પાટીદાર સમાજના લોકો કે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા લોકો
આ પડકારોને પાર કરી શકે એટલી ક્ષમતા તો ધરાવે છે. આજે સાંજે આપણને ખબર પડશે કે સુરત ડાયમંડ બુટ્સનું સુકાન કોને સોંપવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.